પારડી રામદેવ હોટલમાં જમવામાં નશાયુક્ત પદાર્થ નાખી બેભાન કરી ₹3.49 લાખનું નુકસાન કરતા આરોપી ઝડપાયો। ઝારખુરાની ગેંગના મુખ્ય રીઢા આરોપી અંકુશ પાલને પોલીસ રાજસ્થાનના જયપુરથી ઉચકી લાવી। કાર શેરિંગ એપથી મુસાફરોને લઈ જમવાના બહાને નશીલા પદાર્થથી પીવડાવી અપહરણ કરી કાર મોબાઈલ કાર્ડ ચોરી કરીને ઓનલાઈન ખરીદી કરતા હતા। પારડી રામદેવ હોટલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થથી પીવડાવી બેભાન કરીને કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઈ જઈ ₹3.49 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હતો। પારડી પોલીસ મથકે ફરિયાદ કરતા ફરિયાદી થાણેથી સુરત માટે BLA એપ મારફતે કાર પુલિંગની રાઇડ બુક કરી રહ્યા હતા। ત્યારે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી। પારડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થથી પીવડાવી બેભાન કરી કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યો હતો। આરોપીએ ફરિયાદીનો મોબાઈલ, લેપટોપ, દસ્તાવેજો, ATM, ક્રેડિટ કાર્ડ લઈ કુલ ₹3,49,282નું નુકસાન પહોંચાડ્યું હતું। આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। વલસાડ LCBએ અનેક CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મુખ્ય આરોપી અંકુશ મદનલાલ પાલને જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી રોકડ રકમ 3,121 અને 3 મોબાઈલ ફોન મળ્યા હતા। પૂછપરછમાં ઝારખુરાની ગેંગનો સભ્ય છે ને BLA તથા અન્ય કાર શેરિંગ એપથી મુસાફરોને સાથે લઈ નાસ્તા જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી અપહરણ કરી કાર મોબાઈલ કાર્ડ ચોરી કરીને ઓનલાઈન ખરીદી કરતા હતા। વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાનો બનાવવાની કુખ્યાત ઝારખુરાની ગેંગના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ફ્રાન્સની BLA કાર શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરીને ચોરીઓ કરતા હતા। આ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં 38થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે। આરોપી હાલ પારડી પોલીસ સ્ટેશનના કબજામાં છે અને વધુ સાગરીતોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે કે કાર શેરિંગ માટે વપરાય છે, એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટમાં ગયેલી અને પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઝેરી પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બજાર ઉઠાવી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, ATM કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેઓને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ, LCB અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બ્લાબલા એપ પર જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતા એ પણ કોઈ અગાઉ વિક્ટીમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એ આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તેના ટ્રાફિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવ્યો હતો ફોન એની વિગત કરાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો। એની પૂછપરછ કરતા પોતાનું નામ તેને અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર, નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને પોતાની કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ 8 પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલ છે। આ ઉપરાંત એની પર 8 પ્રકારના એમોના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ, દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે। જે એની એમો હતી બ્લાબલા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટેભાગે એનું સેટ્રીઝિન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો। સેટ્રીઝિન સામાન્ય રીતે થોડીક તમને ડેઝીનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે, એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા। એનો જે બીજી એમો હતી કે દાખલાથી કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો। એ અલગ અલગ ધર્મના, કોમના અલગ જે ગેટઅપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે સરળથી પકડાઈ પણ ના જાય। બેઝિકલી આ જે છોકરો છે અંકુર એ પોતે BCA કરે છે પોતાનું। આ ઉપરાંત એને પોતાની એક દિલ્હીની અંદર હરિનગરમાં જે પોતે ગાર્મેન્ટની એક શોપ છે કે જેની અંદર તે અલગ અલગ ગાર્મેન્ટ્સ લાવી અને હોલસેલના ભાવે વેચે છે, પણ મોટેભાગે એનું જે છે એ મોશક માટે એમાં પૈસા વાપરવાનો એનો ઉપયોગ કરતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।